ऋषभदेवजीने ત્યાં 100 પુત્રો થયા, જેમાં સૌથી મોટા પુત્રનું નામ છે ભરતલાલજી મહારાજ. ભરતજી આદેશના એક મહાપુરુષ થયા, એક પ્રતિભાવાન, એક યોગની ઉપાસના કરનારા મહાપુરુષ થયા. ભરતજી મહારાજ રાજગાદી ઉપર આવ્યા. ભરતજીએ 1 લાખ વર્ષ રાજ્ય કર્યું આ ભારત વર્ષો ઉપર, અને જેના નામથી આ ખંડને ભરતખંડ એવું નામ પ્રાપ્ત થયું. ભરતજીના આગમન પહેલા આ ખંડનું નામ હતું અજનાભ ખંડ. ભરતજીના આવ્યા પછી એનું કાર્ય જોઈ એના નામથી આ ખંડને નામ મળ્યું ભરતખંડ. આજે પણ બ્રાહ્મણો સંકલ્પ કરાવે ત્યારે બોલે, ભૂરલોકે ભરતખંડે જંબુદીપે આર્યાવર્તાંતર્ગત. આ ભરતજી મહારાજના નામ ઉપરથી આ ખંડને ભરતખંડ એવું નામ મળ્યું છે. અને ભરત ઉપરથી નામ મળ્યું છે ભારત. આપણા દેશનું શાસ્ત્રોક્ત કોઈ નામ હોય તો ભારત વર્ષ છે. અસલ નામ છે ભારત માતા. આપણે કહીએ પણ એમ, બોલો ભારત માતા કી જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા, वो भारत देश, वो भारत देश, जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ सत्य अहिंसा और धर्म का लगता है पग पग डेरा, वो भारत देश, भारत देश. यहाँ सत्य अहिंसा और धर्म का लगता है पग पग डेरा, वो भारत देश है मेरा, 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 भारत देश है मेरा, वो भारत देश है मेरा. सबसे पहले आके डाले अपना डेरा, डाले अपना डेरा. ऋषि मुनि जपते हरि नाम की माला, जपते हरि नाम की माला. जहाँ हर बालक एक मोहन है और राधा एक बाला, राधा एक बाला. जहाँ सूरज सबसे पहले आकर डाले अपना डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा.
जहां सत्य अहिंसा और धर्म का लगता है पग पग डेरा। तो एवा ब्रजलालजी महाराज आ देश पर जमणे 1,00,000 वर्ष राज्य कर्યું. પછી તો ઉંમર થતા બધું છોડી વનમાં આવ્યા. ગંડકી નદીને કિનારે પુલહા આશ્રમની અંદર ભગવાનનું ભજન કરે છે. બ્રજલાલજી મહારાજના જીવનની આ કથાને વિશેષ મહત્તા આપી છે. બ્રજલાલજી વૃદ્ધાવસ્થામાં વનની અંદર પ્રભુ ભજન કરે છે અને એકવાર સૂર્યને અર્ઘ્ય અર્પણ કરતા હતા. એ વખતે ગર્ભવતી હરણી જળ પીવા આવી. પાછળથી સિંહે ગર્જના કરી. સિંહની ગર્જનાથી ગભરાઈ હરણી સામે કિનારે જવા માટે જ્યાં છલાંગ લગાવી, પણ સામે કિનારે પહોંચતા એના પગ પછડાયા, શરીર અથડાયું. એના પેટમાં જે બચ્ચું હતું એનો જન્મ થયો. બચ્ચું જળમાં ડૂબવા લાગ્યું. આ દ્રશ્ય ભરતજી બેઠા બેઠા જુએ છે. ભરતજીને ચિંતા થઈ, અરે આ બાળક હમણાં ડૂબી જશે. દયા આવી અને હરણના બાળને જળમાંથી બહાર કાઢી વિચાર કરે કે જો હું આને આમનામ છોડી દઈશ તો આ મરી જશે, કોઈ જંગલના પશુ પક્ષીઓ એને મારી નાખશે. હરણી તો તરફડીને મૃત્યુ પામી. આનું આ જગતમાં કોઈ છે નહીં. લાવ થોડા દિવસ એનું ધ્યાન રાખવું એમ વિચાર કરી આશ્રમમાં લઈ આવ્યા. કરવા ગયા દયા. આમ તો કરવા ગયા દયા, પણ પછી એમાંથી લાગી ગઈ માયા. પછી તો 10, 12, 15, 25 દિવસમાં માયા લાગી ગઈ. બચ્ચું એવું સરસ ગેલ કરે, રમત કરે, એટલો બધો ભાવ પ્રેમ થયો. 2-4 મહિનામાં તો એટલી માયા મમતા લાગી છે. હવે તો બંનેને એકબીજા વિના ચાલતું નથી. એકવાર હરણનું બચ્ચું એના પરિવારજનો સાથે એક હરણાનું ટોળું નીકળ્યું અને એ ટોળું જોઈ અને હરણનું બચ્ચું એની સાથે ભાગી ગયું. ભરતજી ચિંતા કરે ક્યાં ગયું હશે, અને બરોબર એ ટાણું કેવું હતું, એનો અંતકાળ આવ્યો. પ્રાણ કંઠમાં આવ્યા અને ઘડી બે ઘડીના મહેમાન છે. અને એ ઘડીએ ભગવાનનું સ્મરણ કરવાને બદલે ભરતજી હરણનું સ્મરણ કરે છે. હરણનું બચ્ચું એનું યાદ કરીને સ્મરણ કરે. ક્યાં ગયું હશે, શું થયું હશે, અરે એને કોઈ મારી નાખશે તો એને શું થશે. આમ ચિંતા કરે છે. ચિંતા કરતા કરતા હરણનું સ્મરણ કરતા કરતા દેહમાંથી પ્રાણ છૂટ્યા. ભરતજી મહારાજ ના દેહમાંથી પ્રાણ ગયા. મુક્તિ ન મળી, બીજો જન્મ હરણનો મળ્યો. કેમ કે મરતા મરતા હરણનું સ્મરણ કર્યું, મોક્ષ ન મળ્યો. બીજું શરીર હરણનું મળ્યું. પણ હરણના શરીરની અંદર આગલા જન્મનું બધું સ્મરણ છે, એને બધું યાદ છે. આ પુણ્ય જે હતું, બેલેન્સ જે હતું ને, એટલે
હરણના શરીરમાં પણ એને મળ્યું. વિચાર કર્યો, ગયા જન્મમાં ભૂલ કરી હરણનું સ્મરણ કર્યું, મારું મરણ બગડ્યું, મારું મોત બગડ્યું. હવે ભૂલ નથી કરી. અને પછી તો હરણના શરીરમાં સદૈવ ભગવત ભજન કરી દેહને છોડી ત્રીજો જન્મ એક બ્રાહ્મણને ત્યાં લીધો છે. બ્રાહ્મણને ત્યાં 9 દીકરા હતા, 10મા ભરત પધાર્યા. આ એનો ત્રીજો જન્મ છે. પહેલો ભરત, બીજા હરણ, ત્રીજા બ્રાહ્મણને ત્યાં પધાર્યા. ત્યાં પણ યોગાનું યોગ એનું નામ પડ્યું ભરત. ભરતજીએ વિચાર કર્યો, આ ત્રીજો જન્મ છે, એક ભૂલ થઈ, 2 જન્મથી ભટકું છું, હજી મોક્ષ મળ્યો નથી. હવે ક્યાંય કોઈ માયામાં ફસાવું જ નથી, કોઈ જગ્યાએ લાગણી કે મમતા ભાવ રાખવા જ નથી. ક્યાંય માયામાં મન ન ફસાય એવો સંકલ્પ કર્યો. અને બચપણથી ભરતજી મહારાજ મોટા તો થવા લાગ્યા, પણ બચપનથી વર્તન એવું કર્યું જાણે પાગલ હોય, જાણે મૂર્ખ હોય, જાણે જળ જેવો હોય. જળ જેવું વર્તન કર્યું છે. ઘણા બાળકો ન હોય જળ જેવા, આપણે કંઈક આનું મગજ નથી, બધું સમજે ખરું પણ એને બીજી કોઈ જ્ઞાન નથી. ભરતજી હકીકતમાં એવા નહોતા, પણ વર્તન એવું કર્યું, લોકોને એમ થયું કે આ તો જડ છે. પછી તો યુવાન થયા, ભાઈઓના લગ્ન થયા, ભાભીઓ આવ્યા. આવો દિયર જોઈ વિચાર કર્યો કે કંઈ કામ નથી કરતો, આને કામ કરાવીએ. જે 2-4 કામ કરાવ્યા એ બધા કામ ભરતજીએ બગાડ્યા. કારણ કે સુધારે તો કાયમ ચાલુ થઈ જાય. જે કામ આપ્યા બધા બગાડ્યા. વાડીએ ધ્યાન રાખવા મોકલ્યા. વાડીએ ગાયોનું ધણ આવ્યું તો બધી ગાયોને વાડીની અંદર પૂરી જે પાક હતો એ બધો ખવડાવી દીધો. ભાઈઓએ ભરતને કાઢી મૂક્યા. ઘર છોડી વનમાં આવ્યા છે. વનની અંદર ભદ્રકાલી માનું એક મંદિર હતું, ત્યાં પધાર્યા. ભદ્રકાલી માના મંદિરે કેટલાક ભીલો કોઈ માણસને બલિ તરીકે ચડાવવા માંગતા હતા. ભરતજીએ માણસને છોડી પોતે એની જગ્યાએ રહી ગયા. અને જ્યારે ભીલો એનો બલિ ચડાવવા લાગ્યા, એ જ વખતે માં ભગવતી પ્રગટ થયા અને તમામ ભીલોનો વિનાશ કર્યો છે. બોલીએ ભદ્રકાલી માત કી જય. બોલીએ ભદ્રકાલી માત કી જય. એક વાર બીરા જો પરાંબા, પવિત્ર હૃદય આશની. એક વાર વિરાજો પરંબા, પવિત્ર હૃદય આસની. તમે વાત્સલ્ય વદના, આનંદ સદના, પરમ વંદના. તમે વાત્સલ્ય વદના, આનંદ સદના, મેરી પરમ વંદના. એક વાર બિરાજો પરાંબા, પવિત્ર હૃદય આસની. એક વાર બિરાજો પરંબા, પવિત્ર હૃદય આસની. પવિત્ર હૃદય આસની. પવિત્ર હૃદય
अम्बे चरण कमल हम तेरे, अम्बे चरण कमल हम तेरे। हम भोरे हैं जन्म जन्म के, हम भोरे हैं जन्म जन्म के। निश दिन देते फेरे माँ, निश दिन देते फेरे। अम्बे चरण कमल हम तेरे। जय जय माँ, 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 जय जय माँ। माँ भगवतीની સ્તુતિ કરી છે। तू धरती जग पालन करती, अंबर का आधार है तू। सब सुख जूठे सब दुख जूठे, इस जीवन का सार है तू। तू सत्यम तू परम सुंदरम, तू सत्यम तू परम सुंदरम। हम सब चपल तेरे, अम्बे चरण कमल हम तेरे। जय जय माँ, 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 जय जय माँ। जय माँ, जय। ભરતલાલજી મહારાજે પ્રાર્થના કરી, માતાજી પ્રસન્ન થયા છે। આમ ભદ્રકાલી માની કૃપા પ્રાપ્ત કરી ભરત જીવનમાં આગળ ગયા। રહુગણનો મેળાપ થયો છે। સિંધ સોવીર દેશનો રાજા હકીકતમાં આ પૂર્વજન્મનો જે હરણ હતું, હરણનું બચ્ચું હતું, જેને કારણે ભરતજીનું મૃત્યુ બગડ્યું હતું, આ એ જ જીવ રહુગણ બનીને આવ્યો હતો। રહુગણ સાથે મેળાપ થયો। ભરતજીએ બ્રહ્મ ઉપદેશ આપી એનું કલ્યાણ કર્યું છે। આગળ પરમાત્માનું ભજન કરી ભરતજી પરમધામમાં પધાર્યા છે। આગળ કથા વર્ણવી છે। પછી તો ભરતજીનો વંશ બતાવ્યો। પંચમ સ્કંદની અંદર આગળ ખગોળ ભૂગોળનું વર્ણન કર્યું છે। ષષ્ઠમ સ્કંદની અંદર આગળ પ્રારંભે અજામિલ ચરિત્ર વર્ણવ્યું છે। કહે છે પૂર્વે કનોજ નામના શહેરમાં એક અજામિલ નામનો બ્રાહ્મણ રહેતો હતો। પવિત્ર સદાચારી હતો, સાત્વિક હતો, પરણેલો હતો। પણ એકવાર વનના એકાંતની અંદર સમિધ લેવા ગયો। વનના એકાંતની અંદર એક અતિ સ્વરૂપવાન યુવતીના મોહની અંદર એ ફસાયો। આ સ્વરૂપવાન સુંદર સ્ત્રી હકીકતમાં
ગણિકા હતી, નીચ કાર્ય કરનારી એક વેશ્યા હતી, જેના મોહમાં ફસાઈ એના જીવનનું એને પતન કર્યું છે. પછી તો પત્ની પુત્રનો ત્યાગ કરી એ ગણિકા સાથે જ રહેવા લાગ્યો. ચોરી, જુગાર, દારૂ, વ્યભિચાર અનેક પાપ કરતા વૃદ્ધાવસ્થા આવી. ગણિકાએ છોડી દીધો. એની પત્નીને દયા આવી કે ગમે એમ તો મારો પતિ છે. તે છેલ્લી અવસ્થામાં એની સેવા કરે છે અને બરોબર 88 વર્ષનો થતા મૃત્યુનું ટાણું આવ્યું, મૃત્યુની ઘડી આવી. અને જ્યારે યમના દૂતોને જોયા ત્યારે યમદૂતોને જોઈ ગભરાયેલો અજામિલ એકદમ ડરીને ભયથી ભયભીત બનીને પોતાના પુત્રને બોલાવવા લાગ્યો છે. પુત્રનું નામ હતું નારાયણ. નારાયણ 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 કરશે. મૂળ તો ડરીને બોલતો હતો, બીકમાં બોલતો હતો, પણ નામ ભગવાનનું હતું. અને ભગવાનનું નામ માણસ જાણતા અજાણતા ભાવેક અભાવેક કોઈ પણ રીતે લે એનું કલ્યાણ થાય છે. ભગવત નામ સ્મરણ કરતા વિષ્ણુ પાર્ષદો આવ્યા. યમદૂતોને કહ્યું કે ભાઈ તમે જેને લઈ જવા આવ્યા છો હવે તમે એને લઈ જઈ નહીં શકો, કેમ કે હમણાં જ એ માણસ ભગવાનનું નામ બોલ્યો. યમદૂતોએ કહ્યું પણ જિંદગી આખી પાપ કર્યા છે એનું શું? વિષ્ણુ પાર્ષદોએ કહ્યું કે ભલે જિંદગી આખી પાપ કર્યા પણ મૃત્યુ સમયે એ નારાયણનું નામ બોલ્યો, અને નારાયણનું નામ એવું પતિત પાવન છે, એવું મંગલમય છે કે એના બધા દોષ મટ્યા છે. એને એટલો અધિકાર તો મળ્યો જ છે કે હવે એ નરકમાં નહીં જાય. ટાણાની કિંમત છે. કયા ટાણે નામ બોલ્યો? આ નામ બોલ્યો છે મૃત્યુ સમયે, જે ઘડી પ્રાણ ત્યજવાની ઘડી, એ સમયે ભગવદ નામ. આમ અજામિલને ફરીને 12 વર્ષ મળ્યા. ગંગા કિનારે જઈ ભગવત ભજન કરી પરમાત્માના ધામમાં ગયો છે. અજામિલના મોક્ષની કથા વર્ણવી એના સારની અંદર 2 તત્વો આ કથા આપણે શીખવે છે. એક સંગનો પ્રભાવ અને એક ભગવાનના નામનો પ્રભાવ.